દીવના ખારવા સમાજ ખાતે આજે બપોરે સાયબર સલામતી જાગૃતતા કાર્યક્રમનું આયોજન થયું। દીવ ખારવા સમાજના પટેલ સહિત આગેવાનો અને સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા। કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પોલીસે નાગરિકને ઓનલાઈન છેતરપિંડી, સાયબર ગુનાના વધતા જોખમો અને છેતરપિંડી ભર્યા પ્રવૃત્તિ દ્વારા નાણાકીય નુકસાન અને વ્યક્તિગત સલામતીના જોખમો વિશે માર્ગદર્શન આપવા માટે સાયબર જાગૃતિ કાર્યક્રમ આયોજિત કર્યો। આ પહેલ દીવના પોલીસ અધિક્ષક અને દીવના એસડીપીઓના નેતૃત્વ હેઠળ દીવ પોલીસ સ્ટેશન અને કોસ્ટલ પોલીસ સ્ટેશન વણાકબારા અને દીવ પોલીસ વિભાગની સાયબર ટીમના સક્રિય સંકલન અને સમર્થન સાથે યોજાયો। આજરોજ આ કાર્યક્રમ દીવના ફિરંગીવાડા ખારવા સમાજ હોલ ખાતે આયોજિત થયો। દીવ ખાતે વધુ પડતા લોકો સીમેન એટલે કે શિપમાં સર્વિસ કરતા હોય છે અને મહિલાઓ દ્વારા લેવડ દેવડ કરવામાં આવતી હોય છે, ત્યારે આજે આ કાર્યક્રમમાં ખાસ કરીને મહિલાઓએ ઉપરોક્ત જાગૃતિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમોમાં લોકોને સાયબર ક્રાઇમના નવીનતમ વલણો, છેતરપિંડી કરનારાઓ દ્વારા ઉપયોગમાં લેવાતી પદ્ધતિઓ અને ડિજિટલ વિશ્વમાં સલામત રહેવા માટે સાવચેતીના પગલાં વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। દીવ પોલીસ તમામ નાગરિકોને આ જાગૃતિ કાર્યક્રમમાં સક્રિયપણે ભાગ લેવા, સાયબર સલામતી વિશે જ્ઞાન મેળવવા અને તેમના પરિવારો, મિત્રો અને સમુદાયોમાં સંદેશ ફેલાવવા અપીલ કરી હતી। સાથે મળીને આપણે દરેક માટે એક સુરક્ષિત અને વધુ સુરક્ષિત સાયબર વાતાવરણ બનાવી શકીએ તેવી અપીલ પણ પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ફિશિંગ એટલે મચ્છી પકડવું છે, ફિશિંગ હોમવર્ક લખવું, ક્રિકેટ રમવું કે ઈ બુક વાંચવું, બીજું કોઈ ફિશિંગ ખોલવી અણગવે તો એને ડિલીટ કરી દેવાનું, પણ આપણે શું કરીએ, આપણે તરત ક્લિક કરી દઈએ, કરીએ ને આપણે તો હોશિયાર છે એટલે તરત કરીએ। હેલ્પલાઇન નંબર 1930 બધાને ખબર હોય છે સાયબર ફ્રોડ શું છે। મેસેજ આવતા હોય કે તમે કોઈ જીતા છો એમ જે થઈ રહ્યા છે એના વિશે જાણવા માટે એકઠા થયા છે, બરોબર? તો આજે આપણે જે મતલબ કોઈ એવું માણસ નહીં હોય જે મોબાઈલ નથી વાપરતો, બધા વાપરે અત્યારે, બધા પાસે સ્માર્ટફોન છે, બધા પાસે કેમેરા છે, એનો મતલબ ને મતલબ તમારી પાસે જે મોબાઈલ છે, જે ગેજેટ છે, એના દ્વારા જે ફ્રોડ થાય, એના દ્વારા જે ગુનાઓ થાય એના વિશેની માહિતી આજે આપણે મેળવવાની છે। के बजाय 1930 पर कॉल कर दिया। असली पुलिस इस तरह व्हाट्सएप बिल्कुल मैम। अरे वाह, मेरा पैसा डबल हो जाएगा। नहीं बिल्कुल मैम। चाहिए मैडम, ये लुभावने और लालच भरे ऑप्शन भी हमारी कमजोरी है और इन साइबर अपराधियों की ताकत। आपका लालच, डर और लापरवाही साइबर अपराधियों के 3 बड़े हथियार हैं। सावधान रहें, ऐसे किसी भी अपराध की जानकारी तुरंत 1930 पर दें या इस वेबसाइट पर जाएं। ध्यान रखो कि તમે કોની પાસે હું તો કહું કે સારું બરાબર કોઈ સર્વિસ વિશ્વાસપાત્ર જલ્દીથી કરવી નેટ પર બેંકિંગ માટે પબ્લિકને વાઈફાઈ કેમ ન આપવું જોઈએ, એ સુરક્ષિત છે અને ડેટા આપણા ચોરી કરી શકે। કેમ ભેજું તમે ભાઈ, ઈ ફોનમાંથી તો તમારો બધી ડેટા આરામથી નીકળી જાય। આજે ફોટો વાયરલ્સ ને મારું નામ પોલીસ કોન્સ્ટેબલ મિત્તલ રાઠોડ છે। હું સાયબર સેલમાં કામ કરું છું। આજરોજ અમે ખારવા સમાજ દીવ ખાતે સાયબર સેલ દ્વારા સાયબર ક્રાઇમ અવેરનેસ પ્રોગ્રામ રાખેલો હતો, જેમાં અમે જે દીવમાં અત્યારે ક્રાઇમ વધી રહ્યા છે, જેમ કે ડિજિટલ અરેસ્ટ, એપીકે ફાઇલ ફ્રોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, તેના વિશે અમે પબ્લિકને અવેરનેસ કરવાનો કાર્યક્રમ કર્યો હતો અને તેમાં અમને પબ્લિકનો પણ ઘણો સપોર્ટ મળ્યો છે કે ઘણા લોકોને ખબર છે કે આવી રીતના ક્રાઇમ અત્યારે થઈ રહ્યા છે। થેન્ક યુ। આજરોજ અમારા ખારવા સમાજમાં દીવ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સાયબર સેલની એક અવેરનેસ મીટિંગ રાખવામાં આવી। અત્યારે આપણે જાણીએ છીએ કે
સાયબર ફ્રોડ છે એ ઘણા બધા વધતા જાય છે અને એમાં જાગૃતિ મેળવવી બહુ જરૂરી છે, કારણ કે સાયબર ફ્રોડ દ્વારા જે કઈ રકમ લોકોની જાય છે એ ફરી પાછી મળતી નથી. 80% રૂપિયા છે એ પાછા મળતા જ નથી. આવી પરિસ્થિતિમાં અમારા જે ખારવા સમાજના જે બધા સભ્યો અહીંયા હાજર રહ્યા, ખાસ કરીને બહેનોને બોલાવવામાં આવી, કારણ કે બહેનો આનાથી વધારે અજાણ હોય છે અને ઘણીવાર એવી બધી સાઇટ ખોલે છે જે સાઇટ ખોલ્યા પછી મોબાઈલ પણ હેક થઈ જાય છે અને બીજો બધો ડેટા છે એ ફ્રોડ કરનાર વ્યક્તિ પાસે ચાલ્યો જાય છે અને એને કારણે ઘણીવાર કરોડોનું નુકસાન કે લાખોનું રૂપિયા નુકસાન થાય છે. તો આથી બચી શકાય. આમાં એક જ મહત્વનું છે કે લોકો છે આ સાયબર ફ્રોડ બાબતે જાગૃત બને અને ખાસ કરીને 1930 ઉપર જ્યારે કંઈ પણ ફ્રોડ થાય તો તરત જ જાણ કરે, જેથી કરીને બેંક દ્વારા તરત એક્શન લેવામાં આવે અને જલ્દીથી જલ્દી જ્યાં પૈસા ટ્રાન્સફર થયા હોય ત્યાંથી પાછા રિકવર કરવામાં આવે. જો વધારે મોડું થાય તો પૈસા પાછા રિકવર કરી શકાતા નથી.